નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર માંજલપુર ખાતે આત્મીયધામ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિપ્રેમ હીરક દીક્ષા મહોત્સવ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 81મા પ્રાગટ્ય પર્વે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા તથા ભારત સરકારના પોસ્ટ વિભાગ વડોદરા પશ્ચિમ વિભાગ દ્વારા લોક સુવિધા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। લોક સુવિધા કેમ્પના શુભારંભમાં પરમ પૂજ્ય પ્રાણેશ જીવનદાસ સ્વામીજી, સંતવર્ય હરિધામ સોખડા, પૂજ્ય ચંદ્રકાંત પટેલ, પૂજ્ય શ્રી આત્મીયધામ જગદીશભાઈ રાણા, પોસ્ટમાસ્ટર રેસકોર્સ વડોદરા તથા આત્મીયધામ કમિટી મેમ્બર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ લોક સુવિધા કેમ્પમાં આધાર કાર્ડને લગતી, વિદેશ પાર્સલને લગતી તથા પોસ્ટ ઓફિસ વિશેની માહિતી અને અન્ય પોસ્ટ વિભાગને લગતી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું। कर दी जाए પછી મને કરીએ તો મને ઓનું બતાવી દો। હા એ જોજો ચાલ જણાવ્યું પ્રમાણે આજનો શુભ મંગલકારી દિવસ છે અને મંગલકારી દિવસ જે રવિભાઈ કહ્યું પ્રમાણે આપણા પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો તિથિ પ્રમાણેનો પ્રાગટ્ય દિવસ છે। પ્રેમ સ્વામીજીના આજે 81 વર્ષ તિથિ પ્રમાણે આજે પૂરા થાય છે। સંવત 2082ની સાલ ચાલે છે અને 2001ની સાલમાં આ તિથિ માગસર વદ 9ના દિવસે ગુરુહરિ આ ધરા પર પ્રગટ્યા। એ આપણા સૌના માટે પ્રગટ્યા એટલે એ શુભ મંગલકારી દિવસ છે અને એ ગુરુહરિનું જીવન એ ફક્ત અને ફક્ત ભક્તો માટેનું છે। એમનું પોતાનું કોઈ જીવન હોતું નથી, પરંતુ જે યોગમાં આવે એ સહુ સુખી બને અને સુખી થાય એવી જ એમની એક ભાવના સાથે એ વિચરણ કરતા હોય છે। અને એવા આ શુભ મંગલકારી દિવસે યોગી ડિવાઇન સોસાયટી અને સરકારશ્રીના પોસ્ટ વિભાગ બંને માધ્યમથી જે લોક સુવિધાનું જે કાર્ય છે એ લોકો સુધી પહોંચે એનો માટેનો આ કેમ્પ જે કર્યો છે, એટલે આ શુભ મંગલકારી દિવસે કર્યો એટલે એ બંને મહાનુભાવોને, બંને આત્મીય મહાનુભાવો પોસ્ટ વિભાગના કર્મચારીઓ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ દિવસ એમણે પસંદ કર્યો અને લોકો સુધી જે ગવર્મેન્ટની સુવિધાઓ છે એ પહોંચે એટલા માટેનો આ કેમ્પ આપણે રાખ્યો છે। 2 દિવસનો આપણો આ કેમ્પ છે એટલે આ કેમ્પનો સહુ ભારતીયજનો કહેતા નાનાથી મોટા દરેક વ્યક્તિને એ જે સરકારશ્રીની જે યોજના છે, સરકારશ્રી તો યોજનાઓ તો ઘણી બધી કરે જ છે, પરંતુ આપણે અજ્ઞાનના કારણે કહેતા જાણકારી નહીં હોવાના કારણે એ જન સમાજ સુધી એ સુવિધાઓ પહોંચતી નથી અને એ સુવિધાઓ જન સમાજ સુધી પહોંચે એના માટેનું આ પોસ્ટ વિભાગના બંને કર્મચારીઓ એમાં આહલેખ જગાવી અને એમાં આપણે આપણી યોગી ડિવાઇન સોસાયટી
જે આપણા રવિભાઈ કહ્યું એ પ્રમાણે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજનો બંનેનો ઉદ્દેશ એક જ છે અને આપણને સહુને એ માર્ગે આપણને ચલાવ્યા છે. આપણે ગુરુ ભક્તિ પણ અદા કરાવે, એ બંને પુરુષો આપણને ગુરુ ભક્તિ અદા કરાવે છે, રાષ્ટ્ર ભક્તિ પણ અદા કરાવે છે. એટલે એ બધી જ ભક્તિ આપણા જીવનમાં પ્રગટે, એટલે ગુરુ ભક્તિની વાત નથી, પરંતુ રાષ્ટ્ર ભક્તિ પણ આપણા જીવનમાં પ્રગટેલી રહે અને એવા સમાજ ઉપયોગી જે કાર્યો હોય છે એમાં આપણી યોગ નિવાસ સોસાયટી સંસ્થા અગ્રેસર રહી જ છે. એ પછી દુકાળ પડ્યો હોય, કે પછી વાવાઝોડું આવ્યું હોય, કે પાણીના પૂર આવ્યા હોય, છતાં પણ દરેક વખતે એ જન સમાજને આપણે હેલ્પ કરી છે અને એ જ ન્યાયે આજે આપણે આ દીપ પ્રાગટ્ય કરીને જન સમુદાય સુધી એ સુવિધાઓ પહોંચે એનું લોકાર્પણ કરીએ છીએ. અને આ 2 દિવસનો પ્રોગ્રામ આ કેમ્પનો છે. તો કેમ્પના પ્રોગ્રામમાં બધા જ ભક્તો એનો લાભ લે, જે છેવાડાની વ્યક્તિ છે એને પણ એ ગવર્મેન્ટનો લાભ મળે એવા ઉદ્દેશથી જ્યારે આ કેમ્પની શરૂઆત કરી છે ત્યારે પ્રભુચરણે ગુરુચરણે આપણે એટલી પ્રાર્થના કરીએ કે આપણા ભારતવાસીઓ જે કે નાના મોટા જે કોઈ છે એને એ સરકારશ્રીની જે સુવિધાઓ છે એ સુવિધાઓનો એમને લાભ મળે એટલી જ પ્રભુચરણે ગુરુચરણે પ્રાર્થના સાથે સૌને મારા અંતરથી જય સ્વામિનારાયણ. યોગી દીવાન સોસાયટી દ્વારા અમે વર્ષોથી કોઈ પણ કાર્યક્રમ હોય, ચાહે પૂર હોય, વાવાઝોડું હોય, ધરતીકંપ હોય, કોઈ પણ કાર્યક્રમની અંદર આ યોગી દીવાન સોસાયટી હરિધામ સોકડા દ્વારા સેવાઓ પૂરેપૂરી અપાતી હોય છે. એવા જ એક ભાગરૂપે લોકોને આધાર કાર્ડની અંદર, ત્યાર પછી રેશન કાર્ડની અંદર આવા વિવિધ જે વિભાગો સરકારના છે અને સરકાર એમાં કામ કરે છે, એમની એજન્સીઓ પણ કામ કરે છે, પણ ઘણી વખત લોકો ત્યાં પહોંચી શકતા નથી અથવા લોકોને જે સગવડ મળવી જોઈએ એ મળી શકતી નથી. એટલા માટે આજે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામી અને સ્વામીજી બંનેનો, અને આજે પ્રેમ સ્વરૂપ સ્વામીનો 81મો જન્મદિવસ છે, એટલે હરિપ્રેમ હીરક મહોત્સવના નેજા હેઠળ આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેમાં ભગતોને, અમારા અમરીશ ભક્તો અથવા અમારી સાથે સત્સંગમાં જોડાયેલા ભક્તોને, આજુબાજુના બધા લોકોને એવી એક સુવિધા મળે કે એના આ બધા પ્રશ્નો છે તો અહીંયા ઓફિસોમાં દોડાદોડી કરવાને બદલે આરામથી એમને અહીંયા બેઠા બેઠા આ સગવડ મળી શકે એ આયોજનથી આવું સરકારશ્રીના અને સરકારનો વિભાગ પોસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે. અને એ આયોજનમાં આ બધાને દરેકને પોતપોતાના વિભાગના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો લે અથવા એ કાર્ડ અથવા એ અંગેના મુશ્કેલીઓ હોય એની રજૂઆત કરે, એનો તાત્કાલિક ઉકેલ આપવામાં આવે છે. એવું એક સરસ સુવિધાપૂર્ણ વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવેલું છે અને એનો લાભ બધા લઈ રહ્યા છે. તો એ રીતે જોતાં ખરેખર તો પોસ્ટના પણ આભારી છે. અને એક તો અમારે માટે મહત્ત્વનું એ છે કે અમારા પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામી એમનો 81મો પ્રાગટ્ય મહોત્સવ છે અને સાથે સાથે એમનો હીરક મહોત્સવ એટલે દીક્ષાને પણ 60 વર્ષ પૂરા થતા હોવાથી એના નેતૃત્વમાં આ સગવડ અમે ઊભી કરી છે. અને એમાં પોસ્ટ સરકારની અને એમાં સરકારના સહયોગનો ખૂબ ખૂબ અમે આભારી છીએ અને લોકોને આ સુધીની સુવિધા પહોંચાડી રહ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. કેટલા દિવસ ચાલશે? આ 2 દિવસ આ કાર્યક્રમ ચાલશે. આજે શનિવાર અને કાલે અત્યારે 10 વાગે શરૂ થઈ સાંજે 5 વાગે પૂરો થશે. એટલે શનિ અને રવિ વિવિધ જે અમારા મંડળો છે અને જે સત્સંગમાં જોડાયેલા છે ને એમને આ સગવડ મળી નથી, એમને સગવડ આપવા માટે આ 2 દિવસ સુધીનો ફૂલ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે. આપનો પરિચય? પ્રોફેસર CM પટેલ, પૂર્વ ધારાસભ્ય, ડભોઈ.